ગુજરાત સરકારના વિકાસના મોટા બણગા ફૂંકતી હોય છે તો સરકાર દ્વારા નવી યોજનાઓની જાહેરાતો તો મોટા ઉપાડે કરી દેવામાં આવે છે, પણ તે યોજનાઓને પૂરા કરવામાં વર્ષો નીકળી જતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી તંત્રની ઢીલાસ નીતિનો કિસ્સો સામે આવ્યો છે। તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકાર દ્વારા એક ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। તો આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું તેને 7 વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો છે, પણ આટલા વર્ષ થવા છતાં આ બ્રિજનું કામ હજી સુધી પૂરું થયું નથી। તો તંત્રની ઢીલી નીતિના કારણે ત્યાંના સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે। તો આ બ્રિજ બનાવવા તંત્ર દ્વારા 8 કરોડનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કેસી સંપત દ્વારા બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી। તો જિલ્લા કલેક્ટરે કોન્ટ્રાક્ટરનો ઉઘડો લીધો હતો અને કોન્ટ્રાક્ટરને બ્રિજને લઈને ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે અને ઝડપી કામગીરી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી। તો થાનગઢની મહત્વની જરૂરિયાતોનો આ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે। તો આગામી 26મી જાન્યુઆરી આ બ્રિજનું લોકાર્પણ થવાનું હતું, પણ હવે આ બ્રિજ ફેબ્રુઆરીના અંત સુધીમાં તૈયાર થશે, જેથી બ્રિજનું કામ ઝડપી થાય તેની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે। થાનગઢમાં છેલ્લા ઘણા સમયથી બ્રિજની કામગીરી છે એ ચાલુ છે, એને લઈને લોકોને હાલાકી પડી રહી છે। આપે એ બ્રિજની મુલાકાત લીધી છે, તો સાહેબ ઝડપી અને ક્યારે કામગીરી છે પૂર્ણ કરવામાં આવશે? થાનની એક બહુ જ મહત્ત્વની જરૂરિયાત એવો જે બ્રિજ છે એ લગભગ જે છે એ તૈયાર થઈ ગયો છે અને જે આમ 26 જાન્યુઆરી અમે કહ્યું છે, પણ મને લાગે છે ત્યાં સુધી મુલાકાત મેં લીધી તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બ્રિજ છે એ આપણે ઓપરેટ કરી શકશું અને ખાસ કરીને એના જે સાઇડ રોડ્સ છે એ પણ આપણે ખૂબ ઝડપથી એ કામગીરી થાય એના માટે મેં સૂચના આપેલી છે। ગઈકાલે સમગ્ર બ્રિજની મુલાકાત લીધી, એવી જ રીતે રેલવે દ્વારા બની રહેલ એક અંડરબ્રિજ જે છે જેને પણ આપણે સેન્કશન કર્યો છે એની પણ મુલાકાત લીધી અને ખાસ કરીને થાનગઢની અમારી ટીમ જે મામલતદાર અત્યારે નગરપાલિકાના વહીવટદાર તરીકે છે, ચીફ ઓફિસરશ્રી, અમારા બાકીના જે સ્ટેક હોલ્ડર્સ અને પદાધિકારીઓ જે છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ કરીને જે પાણીના પ્રશ્નો અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ખાસ કરીને જે આપણી થાનગઢમાં જે ઉદ્યોગો આવેલા છે, સેનિટરીના ઉદ્યોગો, એના જે પ્રશ્નો છે તો એના બાબતે ચર્ચા વિચારણા કરી છે। એક થાનગઢ બાયપાસ થઈ શકે એવી પણ સાઇટની મેં મુલાકાત લીધી છે। એટલે ઓવરઓલ થાનમાં જે ચાલતા વિકાસ કામો જે છે એની ગઈકાલે સમીક્ષા કરી છે અને આ બ્રિજ જે છે એ ખૂબ ઝડપથી કાર્યરત થાય એના માટે એ ખાસ કરીને સરકારશ્રી દ્વારા આ બ્રિજ માટે 8 કરોડ જેટલી માતબર રકમ જે છે એ આપવામાં આવી અને એના કારણે જે બાકી કામ હતું એ ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ થશે અને થાનગઢ વાસીઓ માટે આ એક ખૂબ મદદરૂપ થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।